રાજાના આ પ્રશ્ન સાંભળીને વજીર નમ્રતાથી જવાબ આપવા લાગ્યો. હે હુજુર, આપણા પાવાગઢમાં 2 જેવા માથાભારે ચોર છે અને શક્ય છે કે આ ચોરી પણ એ બંને જ કરી હશે. પરંતુ હે હુજુર, આજ દિવસ સુધી પાવાગઢના આ 2 ચોરોને કોઈએ પોતાની આંખે જોયા નથી. લોકોને તો માત્ર એમના નામ જ ખબર હતા, ખાપરો અને ઝવેરી, પરંતુ આજ સુધી કોઈએ તેમને પોતાની આંખે જોયા નહોતા. રાજાએ આખા પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે ત્યારે હું જે ઢોળિયા ઉપર સૂવું છું તેના 4 પાયા તો સોનાના છે. અને રાજાએ ખુલ્લો પડકાર આપ્યો, જો ખાપરા અને ઝવેરીએ સાચે જ પોતાની માનું દૂધ પીધું હોય તો તેઓ ફરી મારા રાજ્યમાં ચોરી કરીને બતાવે, અને એ પણ ખાસ કરીને મારા ઢોળિયાના 4 પાયા ચોરીને બતાવે. આ પડકારની વાત ખાપરા અને ઝવેરી સુધી પણ પહોંચી ગઈ. આ પડકાર સાંભળતા જ બંને ચોરો તરત જ પાછા મહાકાળી માતાના મઢે પહોંચ્યા અને માતાના ચરણોમાં નમન કરીને પોતાની વાત રજૂ કરી.